This conference will now be recorded. ઓકે બાળકો, તો આપણે હવે સ્ટાર્ટ કરી રહ્યા છીએ આપણું કોસ્ટના અંદરનું બહુ જ મહત્વનું અને ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કે જેનું નામ છે માર્જિનલ કોસ્ટિંગ. ડેફિનેટલી મિનિમમ વન ક્વેશ્ચન અને 80% કેસીસમાં તમને એટલીસ્ટ 2 ક્વેશ્ચન્સ જે છે એ ફાઇનલ એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી જે છે એ પૂછાય જ છે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપણું છે માર્જિનલ કોસ્ટિંગ, કે જે હવે આપણે સ્ટાર્ટ જે છે એ કરવા જઈ રહ્યા છીએ. આપણું જે ફર્સ્ટ ચેપ્ટર જે હતું કોસ્ટ કન્સેપ્ટ, બેઝિક કોસ્ટ કન્સેપ્ટ જે છે, એમાં કોસ્ટ ક્લાસિફિકેશનની થિયરી આપણે ટાઈમ એન્ડ અગેન જે છે એ લીધેલી છે. અને એના અંદરનું એક ક્લાસિફિકેશન જે હતું એ હતું નેચર બેઝ ક્લાસિફિકેશન કે બિહેવિયર બેઝ ક્લાસ, જેમાં તમે ખર્ચાઓને એના નેચર પ્રમાણે સેગ્રેગેટ કરી શકો છો કે આ વેરિયેબલ, ફિક્સ્ડ અને સેમી વેરિયેબલ ખર્ચાઓ, જે આપણે ઓપરેટિંગ કોસ્ટિંગના ચેપ્ટરના અંદર પણ કર્યું. સ્ટેન્ડિંગ, રનિંગ અને મેન્ટેનન્સ કોસ્ટ જે છે કે જે ખર્ચાનું બિહેવિયર કયા ટાઈપનું છે, એનો નેચર કયા ટાઈપનો છે, એ પ્રમાણે એ વસ્તુ જે છે એ આપણે સેગ્રેગેટ કરી. વેરિયેબલ ખર્ચો કોને કહેવાય અને ફિક્સ એક્સપેન્ડિચર કોને કહેવાય એ ઓલરેડી આપણે ભણ્યા છીએ, પણ આ ચેપ્ટરના અંદર માર્જિનલ કોસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ વેરિયેબલ અને ફિક્સ એક્સપેન્ડિચરનો આપણે ફરીથી મિનિંગ જે છે એ થિયોરીના અંદર આગળ સમજીશું. હવે આ જ કોસ્ટ ક્લાસિફિકેશનના અંદર હજી એક બીજું ક્લાસિફિકેશન છે, જે છે ડિસિઝન બેઝડ કોસ્ટ ક્લાસિફિકેશન, જેમાં ડિસિઝન મેકિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ કોસ્ટ, કયો ખર્ચો રિલેવન્ટ છે અને કયો ખર્ચો ઇરરિલેવન્ટ છે એ પ્રમાણે કોસ્ટને આપણે ક્લાસિફાય કરતા હોઈએ છીએ. અને રિલેવન્ટ કોસ્ટના અંદર નંબર ઓફ રિલેવન્ટ કોસ્ટ જે છે આવે છે, કે જેમાંની એક સૌથી મહત્વની તમને સૌથી પહેલું જ એ થિયરીના ઓલામાં જોવા મળશે, અને એ છે માર્જિનલ કોસ્ટ. ઇકોનોમિક્સના અંદર તમે માર્જિનલ કોસ્ટનો મિનિંગ ભણ્યા છો. સીમાંત પડતર ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ કે જો 100 યુનિટ્સ બનાવતા હો અને પછી 101મું યુનિટ બનાવો, તો જે એક્સ્ટ્રા 1 યુનિટ બનાવો છો, એના રિલેટેડ જે ખર્ચો થાય, એક્સ્ટ્રા વધારાનું 1 યુનિટ, એને માર્જિનલ કોસ્ટ જે છે એ કહેવાય. પણ આપણે અહીંયા ઇકોનોમિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં, આપણે અહીંયા કોસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી માર્જિનલ કોસ્ટને સમજવાનું છે. અને મેં તમને આ પહેલા પણ એ ડિસ્કશન કરેલું છે કે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન જે છે એ પોતાના કોસ્ટના રેકોર્ડ જે છે અલગ અલગ કન્સેપ્ટથી રાખતા હોય છે, કે જેમાં મોસ્ટ પોપ્યુલર કન્સેપ્ટ છે ટોટલ કોસ્ટ કન્સેપ્ટ, કે જેને આપણે એબ્સોર્પ્શન કોસ્ટિંગ કહીએ છીએ. પણ બીજો પણ બહુ જ પોપ્યુલર કન્સેપ્ટ છે, અને એ છે માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ, અને હજી એક છે સ્ટાન્ડર્ડ કોસ્ટ કન્સેપ્ટ. તો ઓબ્વિયસલી જે માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ જે છે માર્જિનલ કોસ્ટિંગની થિયોરી ઉપર બેઝ છે, કે જ્યાં તમે જો માર્જિનલ કોસ્ટને તમારા બિઝનેસમાં અપ્લાય કરશો કોસ્ટ ડિટર્મિનેશન કરવા માટે, તો તમે કોસ્ટ રેકોર્ડ્સ જે છે એ પણ માર્જિનલ કોસ્ટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ બનાવશો. માર્જિનલ કોસ્ટિંગ જે છે, આપણે એક્ઝામ્પલ તો લઈએ જ છીએ, પણ માર્જિનલ કોસ્ટિંગ જે છે એ બેઝિકલી ઇટ્સ અ ટેકનિક ઓફ ડિસિઝન મેકિંગ છે. નાઉ કોસ્ટિંગ એટલે આપણે ખબર જ છે કે કોસ્ટિંગને આપણે શું કહે છે કે ઇટ્સ અ મેથડ ઓર ટેકનિક ફોર કોસ્ટ ડિટર્મિનેશન. તો માર્જિનલ કોસ્ટિંગ એક ટેકનિક છે ડિસિઝન મેકિંગ કરવાની, કે જે ઇન્વોલ્વ કરે છે અસર્ટેનમેન્ટ ઓફ ટોટલ કોસ્ટ. જે ટોટલ કોસ્ટને આપણે બે રીતે ક્લાસિફાઈ કરીએ છીએ, ફિક્સ એન્ડ વેરિયેબલ, અને યુઝ ઓફ સચ ઇન્ફોર્મેશન ફોર એનાલાઇઝ એન્ડ ડિસિઝન મેકિંગ. માર્જિનલ કોસ્ટ જે છે, માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ જે છે એ વસ્તુ ઉપર એમ્ફસાઇઝ કરે છે કે વસ્તુ બનાવવા માટે જે વેરિયેબલ એક્સપેન્ડિચર આપણે ઇન્કર કરીએ છીએ, ઇટ ઇઝ અટમોસ્ટ રિલેવન્ટ ટુ અસ. જે ફિક્સ એક્સપેન્ડિચર છે એ પીરિયડ કોસ્ટ ગણવામાં આવે છે. વેરિયેબલ કોસ્ટ પ્રોડક્ટ કોસ્ટ તરીકે આવે છે, જ્યારે ફિક્સ એક્સપેન્ડિચર ઇઝ અ પીરિયડ કોસ્ટ છે, કે જે વસ્તુ તમે કેટલી બનાવો છો, કેવી બનાવો છો, એના સાથે એને કોઈ લેવા દેવા જ નથી. વેરિયેબલ કોસ્ટને પૂરેપૂરા લેવા દેવા છે કે વસ્તુ કેટલી બનાવો છો અને કેવી બનાવો છો. તો જ્યારે તમે પ્રોફિટ નક્કી કરતા હો, તો માર્જિનલ કોસ્ટના કન્સેપ્ટ પ્રમાણે પ્રોફિટ નક્કી કરવા માટે તમારી રેવન્યુમાંથી તમારે ખાલી વેરિયેબલ કોસ્ટને જ ધ્યાનમાં લેવી જોઈએ.
ફિક્સ કોસ્ટ તો જે સરપ્લસ આવે ને એ સરપ્લસ ની સામે એડજસ્ટ થઈ જાય. તો જો આપણે એક્ઝામ્પલ થી જો એક સમજીએ કે માનો કે હું ને અંકુર સર જે છે એ ટૂંકમાં સ્કૂલ થી અમે ફ્રેન્ડ્સ છીએ અને સારા મિત્રો, પણ પછી કોલેજ પછી અમારા બંનેનો સાથ જે છે એ છૂટી ગયો. અંકુર ભણવામાં લાગી ગયો અને એ બહુ જોરદાર ખુખાર એવો જે છે એ માણસ બન્યો, ભણ્યા બહુ જોરદાર એવો ભણ્યો, સીએ થયો અને બધું આપ્યું. જયારે હું ઠોઠડો રહી ગયો, તો પછી જીવન નિર્વાહ તો કરવું પડે, જ્યાં સુધી જલસા કરી શકાતા ત્યાં સુધી જલસા તો કર્યા. પછી જીવન નિર્વાહ કરવા માટે જે છે આપણે એવું માનીને જઈએ કે મેં એક આઈસ્ક્રીમની લારી ચાલુ કરી, ભડકા દેવી આઈસ્ક્રીમ જેવી, અને આઈસ્ક્રીમ અને મારો બિઝનેસ જે છે સરખો જામી ગયો. ટૂંકમાં ગામે ગામ મારી આઈસ્ક્રીમ જે છે એ પ્રખ્યાત જે છે થઈ ગઈ. એક દિવસ જે છે ઉઠતો ઉઠતો અંકુર જે છે બરાબર એ ટૂંકમાં મારી દુકાને આવી ચડ્યો. અમે બે જણા પાસની વાતો, ભૂતકાળ વાગોયડો, અમે કોલેજના દિવસો યાદ કર્યા, ઓલો શું કરે છે, ઓલી શું કરે છે, આ બધી વાર્તા પૂરી કરી. એના પછી મને જે ઘણા દિવસથી એક ક્વેશ્ચન જે સતાવતો હતો, એ વળી મને અંકુર આવ્યો તો મને એમ થયું કે હું અંકુરને આ ક્વેશ્ચન જે છે પૂછી. મેં અંકુરને એ કીધું કે ભાઈ હું જે છે એ ઓબ્વિયસલી હા, હું જે છે એ ઓબ્વિયસલી અંકુરને મેં એવું કીધું કે ભાઈ બિઝનેસ કરું છું, વસ્તુ હું જ બનાવું છું અને વેચું છું, અને મારું અકાઉન્ટિંગ પણ થાય છે, એટલે હું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ તો કરું જ છું. એમાં મોરલેસ જે છે મને પ્રોફિટ દેખાતો હોય છે, પણ એ પ્રોફિટ જે છે એ જેટલો બુકમાં દેખાય છે એવો ક્યારેય મને રોકડા રૂપિયામાં ક્યાંય દેખાણો. તો અંકુરે મને એ સમજાયું કે ભાઈ અકાઉન્ટ્સના અંદર તો જે પ્રોફિટ આવે એમાં એ પ્રોફિટ ગોતવામાં તો ઘણી બધી વસ્તુની માથાકૂટ થાય, કારણ કે ત્યાં એકચ્યુઅલમાં કેશ ફ્લો ને ટ્રેક નથી કરવામાં આવતું, એ અક્રુઅલના કન્સેપ્ટ થાય છે. તો અહીંયા એવી આઇટમ્સ રેકોર્ડ થઈ હોય કે જે એકચ્યુઅલમાં કેશમાં મળી નથી, અને ઓબ્વિયસલી એવી બધી વસ્તુ પણ ત્યાં ડેબિટ ક્રેડિટ થઈ હોય કે જેને તારા બિઝનેસ સાથે કોઈ લેવા દેવા નથી. આ વાત તો સાચી છે. આ રીતે અકાઉન્ટનો પ્રોફિટ જે છે એ સાચું બેરોમીટર ન બની શકે મારી હું જે એક્ટિવિટી કરું છું એને એનાલાઇઝ કરવા માટે. એટલે અંકુરે મને કોસ્ટ નું કીધું કે ભાઈ તું જયારે મેન્યુફેક્ચરર છો, તું વસ્તુ પોતાની જ બનાવીને વેચે છો, તો વસ્તુ બનાવવાના ખર્ચા રિલેટેડ રેકોર્ડિંગ કરવાનું ચાલુ કર અને કોસ્ટ રેકોર્ડ જે છે એ બનાવ, જેથી કરીને તને ખ્યાલ આવે કે ભાઈ આટલી વસ્તુ વેચી, તો જેટલી વસ્તુ વેચી છે એની સામે એ વેચી ક્યારે શકી, તો કે જયારે એ બનાવી હોય તો એ બનાવવાનો ખર્ચો થયો હોય, વેચવાની રેવન્યુ ને બનાવવાનો ખર્ચો, એ બેને સામે જો તો તને એના લીધે ઘણી બધી વસ્તુનો આ પ્રોફિટ તો ગોતી જ શકીશ, પ્રોફિટ લોસ તો, પણ એની સાથે સાથે તને ઘણી બધી એવી વસ્તુઓની ખબર પડશે કે અમુક ખર્ચાઓ જે છે એ કયા ટાઈપના થઈ રહ્યા છે, એમાં ક્યાંય અલગ ઓલ્ટરનેટિવ્સ અવેલેબલ છે કે નહીં, અમુક ખર્ચાઓને જો કંઈક બીજી રીતે એના પર કંટ્રોલિંગ રાખી શકાય એવું છે કે નહીં. તો આ બધું જે છે એ થશે જ. એટલે મેં અંકુરને પૂછ્યું ભાઈ કે આવું બધું તો કેમ મારે કરવું, આખું આ તો મને કઈ સમજાતું નથી આખું. તો અંકુરનો ફેવરિટ જે મેં કીધું એ રીતે કે ભાઈ આપણે અલગ અલગ રીતે કોસ્ટ રેકોર્ડ મેન્ટેન કરી શકીએ છીએ. તો અંકુરનો ફેવરિટ કન્સેપ્ટ કોસ્ટના અંદર જે છે માર્જિનલ કોસ્ટનો. તો અંકુરે મને સજેસ્ટ કર્યું કે ભાઈ તું માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટથી બુક્સ જે છે એ બનાવ. તો મેં કીધું એના અંદર શું હોય, માર્જિનલ કોસ્ટમાં કઈ રીતે મારે બુકમાં શું જોવાનું. તો અંકુરે કીધું કે માન કે સે ફોર એક્ઝામ્પલ પીરિયડ વાત કરીએ કે ભાઈ અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, તો એપ્રિલના અંદર જે છે ઓન એન એવરેજ આપણે એ જોઈએ કે તું તારા ખર્ચાઓ જે તે ઇન્કર્ડ કર્યા છે એનું એક લિસ્ટ બનાવ. બરાબર, જેટલા પણ ખર્ચાઓ કર્યા, પણ સબ્જેક્ટ ટુ ખર્ચાઓ કેવા હોવા જોઈએ, તો કે તારે વસ્તુ બનાવવાની સાથે, વસ્તુ બનાવો ને એને વેચવાની સાથે જોડાયેલા હોવા જોઈએ. કોઈ ઇન્ટરેસ્ટ કે ડિવિડન્ડ કે કોઈ વસ્તુ વેચી એના પ્રોફિટ લોસ કે કોઈ અમોર્ટાઇઝેશન એ કોઈ અકાઉન્ટ્સમાં જે લખીએ છીએ એ નહીં, ખાલી ને ખાલી જેવું બિઝનેસ એક્ટિવિટી કરું છું એને રિલેટેડ ખર્ચાઓ જે છે એ એનું એક લિસ્ટ તૈયાર કરીને દે. એટલે મેં અંકુરને એક આખું લિસ્ટ બનાવીને આપ્યું. તો અંકુરે એ ખર્ચાઓમાં જોયું તો મેં જે ખર્ચાઓનું લિસ્ટ આપ્યું હતું એના અંદર મારા શોપનું રેન્ટ હતું, શોપની ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો હતો, મારે ત્યાં જે માણસો કામ કરે છે એનો પગાર, જે ટૂંકમાં
ફિક્સ સેલરી જેવું એને આપું છું ઈ હતું, મ્યુનિસિપલ ટેક્સ જે દુકાનનો આવતો હતો, શોપ ટેક્સ જે છે એ, એડવર્ટીઝમેન્ટ ખર્ચાઓ જે કર્યા હતા એ, આ સિવાય પિરિયોડિકલ્સ ને જે બીજા ખર્ચાઓ હતા. અને એ જ રીતે વસ્તુ આઈસ્ક્રીમ હું જ બનાવું છું તો એના રો મટીરિયલનો ખર્ચો, એ બનાવવા માટે જે માણસો મજૂરો જે રાખ્યા છે કે જે મારા માટે આઈસ્ક્રીમ બનાવવાનું કામ કરીને આપે છે તો એને હું જે સેલરી આપું છું એ બધા ખર્ચાઓને જે છે. તો અંકુરે મને બહુ સારું સમજાયું કે જો તું આ ખર્ચાઓને વ્યવસ્થિત રીતે એનાલાઇઝ કર ને તો તું એના બે ભાગ પાડી શકીશ. કે અમુક ખર્ચાઓ એવા છે કે જે વસ્તુ તું બનાવે છો ને એ પ્રપોર્શનમાં જ ઇન્કર થઈ રહ્યા છે. કે જો તું 5 આઈટમ બનાવીશ ને તો એ 5 આઈટમ માટેના ખર્ચા થશે, જેવા તું એ આઈટમ 10 કરી નાખીશ તો એ ખર્ચા ડબલ થઈ જશે. એટલે એના વોલ્યુમ સાથે સીધા જોડાયેલા છે, જેને આપણે વેરિયેબલ એક્સપેન્ડિચર જે છે એ કહીએ છીએ. અને અમુક ખર્ચાઓ એવા છે કે જે તું 5 આઈટમ બનાવી કે 50 આઈટમ બનાવી એ ખર્ચો એટલો ને એટલો જ રહેશે. જેમ કે તારા દુકાનનું ભાડું જે છે કે તું મહિનાનું 10,000 નું ભાડું દે છો તો કદાચ જાન્યુઆરી મહિનામાં તે 8,000 આઈસ્ક્રીમ બનાવીને વેચી, ફેબ્રુઆરીમાં કદાચ 11,000 આઈસ્ક્રીમ બનાવીને વેચી, પણ ભાડું તો એટલું ને એટલું જાય. તો આ જે ખર્ચાઓ જે પિરિયડ જાન્યુઆરી મહિનાનો ખર્ચો છે એ 8,000 યુનિટ માટેનો ખર્ચો નથી કે 11,000 યુનિટ માટેનો ખર્ચો નથી. તો આવા ખર્ચાઓને પિરિયડ કોસ્ટ કહેવાય કે ફિક્સ કોસ્ટ કહેવાય. આને છૂટી જ પાડી દેવાની, આને અલગ કરી નાખવાની. અને જે વેરિયેબલ ખર્ચો છે એને પકડવાનો. અને બીકોઝ ઓફ વેરિયેબલ નેચરનો છે એટલે મોરલેસ પર યુનિટમાં કન્વર્ટ થઈ શકતો હશે. કારણ કે પર વેરિયેબલ નેચરને જો આપણે કોસ્ટની બાય ડેફિનેશન પ્રમાણે જોવા જઈએ તો ઓબ્વિયસલી વેરિયેબલ કોસ્ટ પર યુનિટ સેન્સમાં કોન્સ્ટન્ટ હોય, ઇન ટોટલમાં પ્રોપોર્શન વાઇઝ એમાં ચેન્જ આવે. એટલે જો આજે આપણે રો મટીરિયલ એક પ્રોડક્ટ બનાવવા માટે વાપરીએ છીએ તો 100 રૂપિયાનું રો મટીરિયલ વપરાતું હોય તો 10 યુનિટ બનાવશો તો 1,000 રૂપિયાનો ખર્ચો થશે, 100 યુનિટ બનાવશો તો 10,000 રૂપિયાનો ખર્ચો થશે. તો જે પ્રપોર્શનમાં પ્રોડક્શન વધ્યું એ પ્રપોર્શનમાં ખર્ચો વધ્યો. પણ આજે જો 1,000 યુનિટ બનાવશો અને 10,000 રૂપિયાનો ખર્ચો થયો, બરાબર છે, કે લાખ રૂપિયાનો ખર્ચો થયો 1,000 યુનિટ બનાવવામાં, તો એને પર યુનિટમાં કન્વર્ટ કરશો તો 100 રૂપિયાના 100 રૂપિયા જ આવશે. તો આ ખર્ચાઓ વેરિયેબલ ખર્ચાઓ છે. હવે તારા પ્રોડક્ટની ઓન એન એવરેજ સેલિંગ પ્રાઇસ લઈ લે, કારણ કે સેલિંગ પ્રાઇસ પણ જેટલા પ્રોડક્ટ વેચાણા હશે એ પ્રપોર્શનમાં ટોટલ સેલ્સ વેલ્યુ તો ચેન્જ થતી રહેશે. તો ઓબ્વિયસલી જો તું એ વસ્તુને આ રીતે આપણે જે જોઈએ કે જે મેં અહીંયા સમજાવ્યું છે કે એસ એટલે સેલ્સ વેલ્યુ, અને આ સેલ્સ વેલ્યુ બેઝિકલી બને કઈ રીતે તો કે તમારી ટોટલ કોસ્ટ અને પ્રોફિટના સરવાળાને આપણે સેલ્સ કહીએ. ટોટલ કોસ્ટ જો માર્જિનલ કોસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ ને તો બે વસ્તુની બની, એક વેરિયેબલ કોસ્ટ હોય જેને વી થી બતાવ્યું અને એક ફિક્સ કોસ્ટ હોય કે જેને એફ થી બતાવ્યું. તો એસ ઇઝ ઇક્વલ ટુ થાય શું બેઝિકલી તો કે એસ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ એફ પ્લસ પી. તો અંકુરે મને એ કીધું કે આ વી જે છે ને એને ઠેકાડીને આ બાજુ લેવું, તો એસ માઇનસ વી કર તો આપોઆપ જ શું બચ્યું, એફ પ્લસ પી. જે એસ માઇનસ વી નો ડિફરન્સ છે એ એફ પ્લસ પી નો સરવાળો, બરાબર. તો માનો કે તું સે ફોર એક્ઝામ્પલ તારી આપણે એવું માનીને જઈએ કે હું જે આઈસ્ક્રીમ વેચું છું એ પર યુનિટ 10 રૂપિયા એની સેલિંગ પ્રાઇસ અને એનો બનાવવાની વેરિયેબલ કોસ્ટ 5 રૂપિયાની થાય છે, બરાબર. તો જો 1 યુનિટ વેચું ને તો મને 5 રૂપિયાનો સરપ્લસ થશે. આ સરપ્લસ ને આપણે માર્જિનલ કોસ્ટની ટર્મિનોલોજીમાં કોન્ટ્રીબ્યુશન કહીએ છીએ, ગુજરાતીમાં એને ફાળો કહેવાય, કોન્ટ્રીબ્યુશન, કે જેને એબ્રેવિએશનમાં આપણે સી થી બતાવીએ છીએ. અને આ સી કઈ રીતે મળશે બેઝિકલી તો કે તારી સેલિંગ પ્રાઇસ માંથી વેરિયેબલ કોસ્ટ લેસ કર એટલે સી મળે. 10 રૂપિયાની સેલિંગ પ્રાઇસ 5 રૂપિયાની, અને આ સી પર યુનિટે કરી શકાય ને ટોટલ વેલ્યુ. માનો કે જાન્યુઆરી મહિનામાં મેં 1000 યુનિટ વેચ્યા છે તો 10,000 રૂપિયાની સેલ્સ વેલ્યુ થાય, અને જો 5 રૂપિયા એક યુનિટ બનાવવાનો ખર્ચો હોય તો 1000 યુનિટ મેં બનાવ્યા હોય તો 5,000 રૂપિયાની વેરિયેબલ કોસ્ટ થાય. તો ટોટલ કોન્ટ્રીબ્યુશન 5,000 રૂપિયાનું આવે. પણ આ 5,000 નું કોન્ટ્રીબ્યુશન ક્યારે મળ્યું, જ્યારે 1000 યુનિટ વેચ્યા ત્યારે, બરાબર. એટલે આપણે રાધર દેન દરેક અલગ અલગ લેવલ ના ઓલા કોન્ટ્રીબ્યુશન ગોતવા જવા એની જગ્યાએ એને પર યુનિટમાં જ કન્વર્ટ કરી નાખી, પછી એને જેટલા યુનિટ થી મલ્ટીપ્લાય કરવું હોય એટલાથી. હવે માનો કે મેં 5 રૂપિયા ગોતી લીધા અને હવે જો જાન્યુઆરી મહિનામાં 1000 યુનિટ બનાવું છું તો જાન્યુઆરી મહિનાનું ટોટલ કોન્ટ્રીબ્યુશન કેટલું હશે, 5,000 રૂપિયા, બરાબર. એ જ રીતે ફેબ્રુઆરીમાં 6,000 યુનિટ બનાવ્યા તો 30,000 રૂપિયાનું ટોટલ કોન્ટ્રીબ્યુશન જે છે એ થશે. અને આને શું કામ કોન્ટ્રીબ્યુશન કહેવાય?
તો કે આ કોન્ટ્રીબ્યુશન જે છે, આનું નામ કોન્ટ્રીબ્યુશન એટલા માટે પડ્યું છે કે આ કોન્ટ્રીબ્યુટ કરે છે ટુવર્ડ્સ રિકવરી ઓફ યોર ફિક્સ કોસ્ટ. કે આજે માનો કે જો હું 1 યુનિટ બનાવીને વેચું છું તો 5 રૂપિયાનો સરપ્લસ થાય છે. હવે આ 5 રૂપિયાનો યુઝ હું ક્યાં કરીશ? તો કે ખાલી વેરિયેબલ ખર્ચો ઇન્કર નથી કર્યો આ બિઝનેસને ચલાવવા માટે, મેં ફિક્સ એક્સપેન્ડિચર ઇન્કર કર્યો છે. અને માનો કે મારો પર મંથ ફિક્સ એક્સપેન્ડિચર જે છે, આપણે એવું માનીને જઈએ કે 10,000 રૂપિયાનો થાય છે, તો જો આખા મહિનામાં એક જ યુનિટ વેચાણું હોય ને, તો આ 10,000 ના ખર્ચાની સામે 5 રૂપિયાનો સરપ્લસ થયો, તો એ સરપ્લસ 10,000 ની સામે સેટ ઓફ થઈ જાય તો 9,995 રૂપિયાની ઘટ પડે. આ ખર્ચો જે છે મારા બિઝનેસ માંથી નીકળતો નથી, આ ખર્ચો કરવા માટે મારે ઘરેથી રૂપિયા લેવા પડે, જે મારો લોસ થાય. બરાબર. એ જ રીતે માનો કે જો 100 યુનિટ બનાવીને વેચું તો 500 રૂપિયા એના વેચવાથી મને નેટ સરપ્લસ મળે, પણ સામે 10,000 નો ખર્ચો કર્યો છે જાન્યુઆરી મહિના, તો 10,000 ના ખર્ચાની સામે 500 રૂપિયા તો મને મળી ગયા, તો હજી 9,500 ઘટ્યા. બરાબર. અને આ જ રીતે માનો કે જો 4,000 યુનિટ બનાવીને વેચતો તો 4,000 યુનિટ ગુણ્યા 5 કરું તો 20,000 રૂપિયાનો સરપ્લસ થાય, અને સામે 10,000 રૂપિયાનો ખર્ચો છે, તો 10,000 રૂપિયા તો મારા ખર્ચાના તો નીકળી જ ગયા એ 20,000 માંથી, તોય મારી પાસે 10,000 રૂપિયા હજી બચ્યા કે જે મારો પ્રોફિટ થયો. તો માર્જિનલ કોસ્ટ જે છે એ બેઝિકલી જે છે એ ascertainment of marginal cost ને રિલેટેડ છે, કે જે ઓબ્વિયસલી અને એની ઇફેક્ટ ઓફ on profit of changes in volume or type of output by differentiating between fixed cost and variable cost આપણે કહીએ છીએ. આની સામે માર્જિનલ કોસ્ટ ને ઘણા બધા લોકો જે છે ડાયરેક્ટ કોસ્ટ ની સાથે ઇન્ટરચેન્જ કરે છે. મોરલેસ 90% કેસીસમાં તમે માર્જિનલ કોસ્ટિંગ કયો કે ડાયરેક્ટ કોસ્ટિંગ કયો, આ બે વસ્તુ સરખી જ છે. ડાયરેક્ટ કોસ્ટિંગ નો મતલબ શું છે કે તમે જે પ્રોડક્ટ બનાવો છો, જે પ્રોસેસ બનાવો છો, જે ઓપરેશન્સ કરો છો, એના ઉપર જે ખર્ચાઓ એના માટે જ થઈ રહ્યા છે, જે એના ઉપર ડાયરેક્ટલી ઇન્કર થઈ રહ્યા છે, એને જ ચાર્જ કરશો. જે ઇનડાયરેક્ટ એક્સપેન્ડિચર, જે કોમન ખર્ચાઓ છે, એને તમે એ પ્રોસેસમાં પ્રોડક્ટ ઉપર કે ઓપરેશન્સ ઉપર ચાર્જ કરશો નહીં, એ જે તે પિરિયડની સામે તમે ઉડાડશો. એટલે જે ડાયરેક્ટ કોસ્ટિંગ છે is a practice of charging all direct costs to operation processes or product, leaving all indirect costs to be written off against profit in a period in which they arise. And under direct costing, stocks are valued at direct cost, and cost whether fixed or variable, which can be directly attributable to the cost unit થશે. બરાબર. અને ઓબ્વિયસલી જો તમે માર્જિનલ કોસ્ટિંગ કરતા હશો તો આ બે ટર્મ્સ તમને બહુ વ્યવસ્થિત રીતે સમજાયેલી હોવી જોઈએ માર્જિનલ કોસ્ટિંગ ના પોઈન્ટ ઓફ વ્યૂથી, કે કોને વેરિયેબલ કોસ્ટ કહેવાય ને કોને ફિક્સ કોસ્ટ કહેવાય. વેરિયેબલ કોસ્ટ જે આપણે પહેલેથી ભણ્યા છીએ ને આપણને ખબર જ છે કે is a portion of cost which is varies proportionately based on output. જ્યારે ફિક્સ કોસ્ટ જે છે એ હંમેશા કોન્સ્ટન્ટ રહેશે for a given period of time irrespective of level of output. એક્ઝામ્પલમાં જોઈએ તો ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ એક્સપેન્સ, વેરિયેબલ પ્રોડક્શન ઓવરહેડ, વેરિયેબલ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ, આ બધા વેરિયેબલ કોસ્ટ છે. ત્યારે ફિક્સ કોસ્ટમાં ફિક્સ પ્રોડક્શન ઓવરહેડ્સ છે, તમારા પ્લાન્ટનું ડેપ્રિસિએશન, ફેક્ટરીનું રેન્ટ જે છે, ઓફિસ સ્ટાફની સેલરી જે એડમિન ઓવરહેડ્સનો પાર્ટ બનશે, બરાબર છે, ઓફિસનું ફર્નિચરનું ડેપ્રિસિએશન જે છે, ડિલિવરી વાનનું ડેપ્રિસિએશન જે છે, ડ્રાઈવરનો પગાર જે છે, આ બધું જે છે એ ફિક્સ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ જે છે એના તરીકે ગણાશે. બરાબર. એક્ઝામ્પલ્સ જે મેં તમને કીધા એ જ સેમ વસ્તુ છે. ઇન્સ્યોરન્સ, રેન્ટ, સેલરી, આ બધા ફિક્સ પાર્ટના થશે. વેરિયેબલ કોસ્ટ જે છે રિમેઇન કોન્સ્ટન્ટ રહેશે પર યુનિટ એટ ઓલ લેવલ ઓફ આઉટપુટ. જે માર્જિનલ કોસ્ટમાં એવું માનવામાં આવે છે કે તમે 500 યુનિટ બનાવો કે 5,000 યુનિટ બનાવો, તમારી વેરિયેબલ કોસ્ટ જે છે કેવી રહેવાની છે પર યુનિટ એક સરખી જ. એટલે જો 100 રૂપિયા એક યુનિટ બનાવવાના થશે તો 500 યુનિટમાં ઈ પ્રપોર્શનમાં ખર્ચો થશે, 5,000 યુનિટમાં એના કરતા 10 ગણો ખર્ચો થશે. પણ ફિક્સ કોસ્ટ જે છે એ ટૂંકમાં કોન્સ્ટન્ટ પીરિયડ ઓફ ટાઈમ ઇન ટોટલી કોન્સ્ટન્ટ હોય છે, પણ આઉટપુટમાં એમ પર યુનિટ ફિક્સ કોસ્ટ ઘટતી જાય. એટલે આજે માનો કે ફેક્ટરી રેન્ટ તમે 10,000 રૂપિયાનું આપો છો, જો જાન્યુઆરીમાં 10,000 યુનિટ બનાવો તો તમારા માટે રેન્ટ એક યુનિટનું 1 રૂપિયાનું થાય જો તમે એને યુનિટ ઉપર ચાર્જ કરો. ફેબ્રુઆરીમાં 5,000 યુનિટ બનાવો તો 2 રૂપિયા થઈ જશે. તો પ્રોડક્શન જેમ ઘટાડ્યું એમ ફિક્સ કોસ્ટ પર યુનિટ કેવી થઈ ગઈ, વધી ગઈ. તો ઇન્વર્સલી રિલેટેડ જે છે એ થશે. બરાબર.
વેરિયેબલ કોસ્ટ ઇન્કર ઓનલી વેન પ્રોડક્શન ટેક પ્લેસ. વેરિયેબલ કોસ્ટ તો જ ઇન્કર થશે જો પ્રોડક્શન કરશો તો, જ્યારે ફિક્સ કોસ્ટ ને તમારા પ્રોડક્શન સાથે કોઈ લેવા દેવા છે જ નહીં, એ પીરિયડ ઉપર બેસ છે. બરાબર, એટલે જ વેરિયેબલ કોસ્ટ ને પ્રોડક્ટ કોસ્ટ કહેવાય છે, જ્યારે ફિક્સ કોસ્ટ ને રિલેટેડ કોસ્ટ છે. એટલે માર્જિનલ કોસ્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે જોવા જાવ ને તો આ ચોથો પોઈન્ટ બહુ મહત્વનો, કે જ્યાં વેરિયેબલ કોસ્ટ બાકી યુનિટ હંમેશા કેવી રહેવાની છે, કોન્સ્ટન્ટ જ રહેવાની. સબ્જેક્ટ ટુ તમને ચેન્જ કીધો હોય તો જ ચેન્જ કરવાનો, બાકી હંમેશા ફિક્સ કોસ્ટ ઇન ટોટલ કોન્સ્ટન્ટ હશે, યુનિટ કોન્સ્ટન્ટ હશે. જ્યારે ફિક્સ એ જ રીતે વેરિયેબલ કોસ્ટ ફિક્સ કોસ્ટ ને તમારા પ્રોડક્શન લેવલ સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર, વેરિયેબલ કોસ્ટ ને પ્રોડક્ટ રિલેટેડ કોસ્ટ કહીએ છીએ, જ્યારે ફિક્સ કોસ્ટ ને આપણે પીરિયડ રિલેટેડ કોસ્ટ કહીએ છીએ. અને આ છેલ્લો પણ પોઈન્ટ સૌથી મહત્વનો, કે માર્જિનલ કોસ્ટમાં સ્ટોક વેલ્યુએશન કરવા માટે ખાલી વેરિયેબલ કોસ્ટ ને જ લઈએ છીએ, કારણ કે એ જ પ્રોડક્ટ કોસ્ટ છે. બરાબર, એટલે એ ઇન્વેન્ટરી વેલ્યુએશનમાં આવશે. ફિક્સ કોસ્ટ તમારા ઇન્વેન્ટરી વેલ્યુએશનમાં નહીં આવે, બીકોઝ ઓફ એ પીરિયડ કોસ્ટ તરીકે આવે છે. એટલે એ પીએનએલ એકાઉન્ટમાં તમારા જે કોન્ટ્રીબ્યુશન કમાવો છો એની સામે એ ઉડી જશે, એની સામે એ જે છે એ ચાર્જ જે છે એ થશે. તો વેરિયેબલ કોસ્ટ માર્જિનલ કોસ્ટમાં કોને કહેવાય અને ફિક્સ કોસ્ટ કોને કહેવાય, અને શું કામ માર્જિનલ કોસ્ટ મહત્વનું છે એનું મેં તમને એક્ઝામ્પલ જે છે એ આ લેક્ચરમાં આપ્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે થિયોરી જે મેં આપણે જે અલગ અલગ પોઈન્ટ્સ જે શીખવાના છે, આપણે આટલા પોઈન્ટ્સ આ ચેપ્ટરમાં કરવાના છે. કોન્ટ્રીબ્યુશન અને પ્રોફિટ વોલ્યુમ રેશિયો આ ચેપ્ટરની કોર છે. તમે કાંઈ પણ કરતા હશો ને કોન્ટ્રીબ્યુશન કે પ્રોફિટ વોલ્યુમ રેશિયોના બેઝડ જ કરતા હશો. બરાબર, અને પછી જે થિયોરી ચાલુ થાય છે બ્રેક ઇવન પોઈન્ટ છે, માર્જિન ઓફ સેફ્ટી, ઇનડિફરન્સ પોઈન્ટ, શટડાઉન પોઈન્ટ અને મિસેલિનિયસ ઇક્વેશન્સ મેં તમને આપ્યા છે. અને આ સિવાય આપણે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવવાનો કન્સેપ્ટ કરવો પડશે, કે જ્યાં માર્જિનલ કોસ્ટનો કન્સેપ્ટનો યુઝ કરીને ઇન્કમ સ્ટેટમેન્ટ કેમ બને અને એબ્સોર્પ્શન કોસ્ટ કન્સેપ્ટનો યુઝ કરીને ઇન્કમ સ્ટેટમેન્ટ કઈ રીતે બને, એ ક્વેશ્ચન્સ આપણે આગળ થિયોરીના અંદર લઈશું. તમારે જે કરવું જોઈએ બેઝિકલી એ કરવાનું, કે આ લેક્ચર ઉપરથી અને હજી આગળ પણ આપણે હજી એક નેક્સ્ટ થિયરીનો લેક્ચર કે જેમાં આપણે જે મિસેલિનિયસ નો પાર્ટ છે એના અમુક ઇક્વેશન જે છે એ નેક્સ્ટ લેક્ચરના અંદર મેં ડિસ્કસ કર્યા છે. અને પછી એ પોઈન્ટ તમારે મેં જે અહીંયા લખ્યું છે ને એ તમારે તમારા બુકના અંદર સૌથી પહેલા આ રીતે લખી જ નાખો. આખા ઇક્વેશન્સ જે છે, બરાબર, બધા પોઈન્ટ્સ વાઇઝ જે છે 1 by 1 જે છે એ ઉતારો કરી નાખવાનો થશે. આ લેક્ચરનું હોમવર્ક છે એમ માનવાનું રહે. તો હવે નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે માર્જિનલ કોસ્ટને પ્રોપરલી જે છે એ ચાલુ કરીશું.